જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આંગણવાડી કાર્યકર્તા તેમજ તેડાગરની ભરતીના અરજી ફોર્મની લાસ્ટ ડેટ છે 30/8/2025. આ દરમિયાન કેટલાક અરજદારોને પ્રશ્ન છે કે સ્વઘોષણાપત્ર શું છે, સ્વઘોષણાપત્રક સાથે બીજા કયા ડોક્યુમેન્ટ્સને અપલોડ કરવું, સ્વઘોષણાપત્રકમાં જાહેરાત ક્રમાંક નંબર કયો લખવો. આ તમામ સવાલોના જવાબ તમને મળશે આ એક જ વિડીયોમાં. સ્વઘોષણાપત્રક એટલે તમે આપેલી બધી વિગતો સાચી હોવાનું લેખિત નિવેદન છે. તે અરજી સાથે જોડવું ફરજિયાત હોય છે, જેથી અધિકારીઓને ખાતરી મળે છે કે આપેલી તમામ માહિતી સાચી છે. આ માટેની એક અહીંયા તમને સૂચના પણ આપવામાં આવેલી છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી માટેના ધોરણો, માનદ સેવા અને સમીક્ષા શિસ્ત બાબતના નિયમો બહાર પાડવામાં આવેલા હતા. આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી માટેના ધોરણો, માનદ સેવા અને સમીક્ષા શિસ્ત બાબતના નિયમોનો સુધારો બહાર પાડવામાં આવેલા છે, જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે એફિડેવિટનો નમૂનો બહાર પાડવામાં આવેલો હતો. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી રાજ્ય સરકારની વિવિધ વિભાગોના દ્વારા આપવામાં આવતી સેવાઓ માટે એફિડેવિટની પ્રક્રિયા રદ કરીને સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવેલ છે. એટલે કે સ્વઘોષણાપત્ર પહેલાં તમારે એક એફિડેવિટ કરાવવાનું રહેતું હતું, જે હવે રદ કરીને ફક્ત તમારે સ્વઘોષણાપત્ર જ તમારે અહીંયા ભરવાનું રહે છે. સ્વઘોષણાપત્રકનો નમૂનો તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. અહીંયા તમારે પહેલા લાઇનમાં તમારે તમારું નામ જે ધોરણ 10 મુજબ માર્કશીટમાં છે તે મુજબ લખવાનું રહેશે. બીજી લાઇનમાં તમારે હાલમાં લગ્ન બાદનું નામ જે છે તે લખવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારી જન્મ તારીખ લખવાની રહેશે. તમારા રહેઠાણનું સરનામું, ગામ, તાલુકો અને જિલ્લો લખવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીંયા જિલ્લાની જાહેરાત ક્રમાંક નંબર અહીંયા લખવાનો રહેશે. આ સ્વઘોષણાપત્રક ક્યાંથી ડાઉનલોડ કરવું, જાહેરાત ક્રમાંક કેવી રીતે તમારે લખવો, તમારા એરિયાનો જિલ્લાનો જાહેરાત ક્રમાંક કયો છે, તે દરેક વસ્તુ આપણે આગળ વિડીયોમાં જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે સૂચના આપેલી છે કે આંગણવાડી કાર્યકર તેડાગર માટેની પસંદગી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજીમાં ભરેલ તમામ માહિતી, પ્રમાણપત્રો, પુરાવા સાચા છે. હું ગુનાહિત ઇતિહાસ ધરાવતી નથી, પોલીસ ફરિયાદ થયેલી નથી, તેમજ અદાલત દ્વારા સજા જાહેર થયેલ નથી. મને અદાલત દ્વારા નાદર જાહેર કરવામાં આવેલ નથી. દંડનીય કાર્યવાહીના ભાગરૂપે મને અગાઉની કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી કે માનદ સેવાઓમાંથી ફરજ મોકૂફ કે બરતરફ કરવામાં આવેલ નથી. મેં અરજી કરેલ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર, તેડાગર એક જ કુટુંબના સભ્ય જેમ કે સાસુ વહુ, દેરાણી જેઠાણી, બે બહેનો, નણંદ ભાભી હોય તેવી સ્થિતિ બનતી નથી. હું કોઈ પણ સ્થાનિક સ્વરાજ સંસ્થા, વિધાનસભા, લોકસભા અથવા કોઈ પણ સહકારી સંસ્થા, રજિસ્ટર સોસાયટી, રજિસ્ટર ટ્રસ્ટમાં માનદ સેવાનું અથવા ચૂંટાયેલ પદ કે હોદ્દો ધરાવતી નથી. ત્યારબાદ અહીંયા તમારું સ્થળ, તારીખ, સહી તેમજ તમારું પૂરું નામ અને આધાર કાર્ડ અથવા કોઈ પણ ઓળખ આઈડીનું અહીંયા તમારે નંબર લખવાનો રહેશે. તો તમે જે પણ અહીંયા સૂચનામાં લખેલું છે તે દરેક વસ્તુ માટે સહમત છો અને તે વિગતો સાચી છે તે દર્શાવતું એક આ સંમતિ પત્રક છે. હવે તમારા જિલ્લાનો જાહેરાત ક્રમાંક જાણવા માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં eharmsgujarat.government.in ઉપર આપણે વેબસાઇટ ઉપર આવી જઈશું. ત્યાં આપણે પહેલી લિંક ઉપર ક્લિક કરીશું. અહીંયા 3 ડોટ્સ છે ત્યાં ક્લિક કરીશું જમણી સાઈડ. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અપ્લાય, પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, એડિટ એપ્લિકેશન, વિડીયો એટલે કે તમારે ફોર્મ કઈ રીતે ભરવું તેનો એક વિડીયો પણ અહીંયા આપવામાં આવેલો છે. એપ્લિકેશન સ્ટેટસ, ગાઈડલાઇન્સ, રજિસ્ટર બધું જ અહીંયા તમને જોવા મળી રહેશે. તમારી એપ્લિકેશનનું સ્ટેટસ પણ તમે અહીંયા જોઈ શકો છો. પરંતુ આપણે જાહેરાત ક્રમાંક જોવા માટે સૌપ્રથમ આપણે અપ્લાય ઉપર ક્લિક કરીશું. ત્યાં ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક પેજ ઓપન થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણા જિલ્લા વાઇઝ નામ આપેલા છે, સુરત અર્બન, અમદાવાદ અર્બન, એ રીતે બાજુમાં આપણને બ્લુ કલરમાં અપ્લાય ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે એક એપ્લિકેશન ફોર્મ ઓપન થશે. જાહેરાત જોવા માટે PDF ઉપર ક્લિક કરવાનું રહેશે. તે અંગેની સૂચનાઓ માટે આપણે જે વ્યૂ છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. કયા એરિયામાં કેટલી જગ્યા છે તે જાણવા માટે આપણે ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને સ્વઘોષણાપત્રક તમે અહીંયા જોઈ શકો છો ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે સ્વઘોષણાપત્રક ડાઉનલોડ થઈને આવી જશે, જેને પ્રિન્ટ કઢાવીને તમારે અહીંયા ફિલઅપ કરીને ભરવાનું રહેશે.
જાહેરાત ક્રમાંક જોવા માટે આપણે અપ્લાય ઉપર ક્લિક કરીશું. અપ્લાય ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક સૂચનાનું પેજ ઓપન થઈ જશે, જ્યાં આપણે આઈ અગ્રી પર ક્લિક કરીશું એટલે આપણી સામે અરજી ફોર્મ આવી જશે. અરજી ફોર્મ આવતાની સાથે તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે, ઉદાહરણ તરીકે આંગણવાડી કાર્યકર તેડાગર માટેની જાહેરાત 2025 અહેમદાબાદ અર્બન 2226. આ 2226 એટલે કે 2226 એ આપણો જાહેરાત ક્રમાંક છે અમદાવાદ અર્બનનો. અમદાવાદ શહેર માટેનો જાહેરાત ક્રમાંક ગણાશે 2226. આ રીતે તમે તમારા જિલ્લા વાઇઝ, તમારા એરિયા વાઇઝ તમે અહીંયા અપ્લાય ઉપર ક્લિક કરીને તમારો જાહેરાત ક્રમાંક જોઈ શકો છો. અને આ જાહેરાત ક્રમાંક તમારે સ્વઘોષણા પત્રકમાં લખવાનો રહેશે. આ રીતે દરેક જિલ્લા વાઇઝ અલગ અલગ જાહેરાત ક્રમાંક આપેલો છે. સ્વઘોષણા પત્રક ડાઉનલોડ કરીને જરૂરી તમામ માહિતી ભરીને આ સાથે તમારા કોઈ પણ આઈડી પ્રૂફ અથવા તો આધાર કાર્ડને તમારે એક સાથે પીડીએફ બનાવવાની રહેશે અને ત્યારબાદ આ પીડીએફ તમારે અપલોડ કરવાની રહેશે. ફક્ત ને ફક્ત સ્વઘોષણા પત્રક તમારે અપલોડ કરવાનું નથી. સ્વઘોષણા પત્રકની સાથે તમારું કોઈ પણ એક આઈડી પ્રૂફને તમારે સ્કેન કરીને બંને આઈડી પ્રૂફ એટલે કે તમારું એક આઈડી પ્રૂફ અને સ્વઘોષણા પત્રકને એક સાથે તમારે પીડીએફ બનાવીને અપલોડ કરવાની રહેશે, જેની સાઇઝ 1 MBની અંદર હોવી જરૂરી છે. તો આ રીતે તમે સ્વઘોષણા પત્રક ડાઉનલોડ પણ કરી શકો છો, તમારો જાહેરાત ક્રમાંક પણ જાણી શકો છો, સાથે તમારા અરજીનું સ્ટેટસ પણ તમે જાણી શકો છો. આ સ્વઘોષણા પત્રકમાં તમારે કોઈ પણ જાતનું એફિડેવિટ કરાવવાનું રહેતું નથી. સાથે જ આ સ્વઘોષણા પત્રક તમારે બ્લેક યા બ્લુ પેનથી જ ભરવાનું રહેશે. કોઈ પણ ચેકચાક હોવી ન જોઈએ. અરજી ફોર્મ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ તમે જાતે ભરી શકો છો. આ માટે આપણે અગાઉ પણ એક વિડીયો અપલોડ કરેલો છે ચેનલ ઉપર, તો તમે ત્યાં જોઈને સ્ટેપ બાય સ્ટેપ અરજી કરી શકો છો. અરજી કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ કરજો. જે પણ અરજદારોને સ્વઘોષણા પત્રકને લઈને જે પણ પ્રશ્ન હતા તે દરેક પ્રશ્નના જવાબ તમને આ વિડીયોમાં મળી રહેશે. આથી આ વિડીયોને વધુને વધુ શેર કરજો. માહિતી તમને પસંદ આવી હોય, ઉપયોગી બની હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી અવનવી માહિતી, ગવર્મેન્ટની યોજનાઓ તેમજ ગવર્મેન્ટની ભરતીની જાણકારી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અમારી જે પ્રોફાઇલ છે યુટ્યુબની, ત્યાં તમને લિંક મળી રહેશે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની. ત્યાં તમે ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો.